આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. સારો છોકરો ફોર વ્હીલ ગાડી લઈને નીકળ્યો હોય, એમાં એનો જીવ ગરી જાય. એવો બધો એનો શોખ હતો, પણ હવે આપણે જો એનું હોય એ કરી ભોગવે. આપણે કોઈ વસ્તુ તમને કહું. આ ભગુપુર લીંબડી તાલુકાનું ત્યાંના મનસુખભાઈ પરમાર છે. એમણે આમ તો દલવાડી સમાજમાંથી છે અને ભાવનગરની કોઈ છોકરી સાથે લવ મેરેજ કરેલા. કોળીની છોકરી હશે. શરૂઆતમાં તો વ્યવસ્થિત હાલ્યું, પણ પછી બખડજંત થયું, કારણ કે લવ મેરેજ છે કે કોઈને ઉપાડીને લાવો કે કોકનું ઘર ભાંગો, એમાં બહુ પ્રોબ્લેમ થતા હોય છે. એ લાંબુ ટકતું હોતું નથી. એ ચાઇનાનો માલ કહી શકાય એમ. તો આ ભાઈ સાથે પણ એ ચાઇનાનો માલ ફૂટકાઈ ગયો અને 2 વર્ષ રગડથગડ હાંક્યું. ખોટું પણ બોલી કે મને ઓપરેશન નથી કરાવેલું, પછી ઓપરેશન કરાવેલું નીકળ્યું. અને કોઈ સારો છોકરો ફોર વ્હીલ લઈને નીકળે તો એના ઘરે પહોંચી જાય. એટલે આવી રીતે કેરેક્ટર લૂઝ બાઈ હતી. એટલે પછી આ ભાઈ કંટાળી અને એણે છૂટાછેડા કર્યા. તો આખો વિડીયો સાંભળો. અને આપણી યુટ્યુબ ચેનલમાંથી આપણે વિડીયો ડિલીટ કરતા નથી. એની જે શરત રાખી હતી 5000 રૂપિયાવાળી, એમાં એક ભાઈને બળતરા હાલી, જે ભગત કરી અને વિડીયો મૂકે છે અને બાબા સાહેબને અને સમાજને ગાળો ખવડાવે છે, એવા વિડીયો બનાવે છે. એટલે એમણે થોડીક કોમેન્ટ કરી, એટલે આપણે એક ડિસ્ક્લેમર બનાવવું પડ્યું, વિવરણ. આ વિવરણ તમે સાંભળો અને આ વિડીયોને ખૂબ શેર કરો. અને આપણે જે વિડીયો ડિલીટ કરવા માટે જે શરત રાખી છે, 5000 રૂપિયા કોઈ પણ સંસ્થામાં ભરવાની, આ શરત વ્યાજબી છે કેમ એની પણ કોમેન્ટ કરો. કારણ કે આપણે અગાઉ વિડીયો મૂકતા હતા ત્યારે ઘણા લોકો મજાકમાં વિડીયો બનાવી નાખે અને પછી બીજેથી વિડીયો ડિલીટ કરાવતા હતા. તો મારો અને એનો બધાનો સમય બગડતો હતો, અને 2 લોકોને મારે સારા કામ કરવા હોય તો એ તો થઈ નહોતા શકતા. એટલા માટે આ નિયમ બનાવ્યો. તો એના માટે આપણે હવે એનું વિવરણ આપ્યું છે, અને તમે આ વિવરણ બરાબર છે કેમ, અને આવું આપણે વિડીયો ડિલીટ માટે જે શરત રાખી છે એ વ્યાજબી છે કેમ, એની કોમેન્ટ કરો. હેલો. મારું સાહેબ, હા જી. હું ભગુપુરથી બોલું, લીંબડી પાસે. મારું ક્યાંથી બોલો? લીંબડી આપણે સુરેન્દ્રનગર લીંબડી આવો ને. હા. બોલું છું, તમારા વિડીયો જોયા મને. હા. આપણે મમ્મી પપ્પા કોઈ છે અને આપણા લાયક આપણે પાત્ર જ ઊંચું છે મારું. તમારા માટે? હા, આપણા માટે. મારો પોતાનો ધંધો છે, આપણે જેટલું ગાડી લઈને જઈ પૈસો ગાડી લઈને. એનો ધંધો છે? આબુ બીસીનો ધંધો છે આપણો. ફેરી અલગ કામમાં આપણે જઈએ, સપ્લાય માલ સપ્લાય. અવાજ કેમ કપાઈને આવે છે? અવાજ કપાય છે. હા. આવું બોલો તો આવ્યો. હવે આપણે સાબુ બુટીનો ધંધો છે મારો સાહેબ. સાબુનો? મારું સાહેબ આપણે આ સાબુ બુટી એસિડ નો ધંધો છે, અને અલગ ગામડામાં જવું ગાડી લઈ જેવા. ફેરી કરો છો એમ કહો ને? હા, ફેરી. હા. કેટલી ઉંમર છે? મારી 37 વર્ષ છે. અગાઉ લગ્ન થયા હતા? લગ્ન થયા હતા સાહેબ, પણ એમાં એવું છે કે હવે ભાઈને આપણે ધંધો કરવી, પણ હવે ભાઈને શોખ એટલો હતો કે ભાઈને પછી સેટિંગ નહોતું થતું. આપણે યુટ્યુબમાં મૂકવાનું છે? આપણે લાયક પાત્ર હોય તો મૂકવાનું જ હોય ને સાહેબ. આપણે લાયક એમાં ના. ચાલુ રાખો. તમારી વિગત પહેલા હું લખી લઉં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર. બોલો તો, નંબર બોલો તો. 82 કેટલો? 82 82 3 3 87 87 94 94 4 4 43. 43.
એક મિનિટ હો. બીજા નંબરે છે કિલો એટલે એક નંબર ચાલશે, 2 નંબર દેવા પડશે. ના, એક નંબર જ હાલશે. અત્યારે જે તમે વાત કરો છો ને 82 હા. 387 82 387 94 4 ચારોનું ખાતું. 94 4 43. આ તમારો વોટ્સએપ નંબર નથી? બે મારો વોટ્સઅપ નંબર છે સાહેબ. આમાં કેમ આવ્યું નહીં? 82 ને આટલે બગડે 82 ને? હા, આટલે બગડે 82 હા 3 3 87 હા 87 હા. આઠડે 87 94 4 43. કાંઈ વાંધો નહીં, હાલો પેલા હું તમારી વિગત લખી લઉં હો. નામ હું તમારું? મનસુખભાઈ. ધનસુખભાઈ? મનસુખભાઈ મનસુખભાઈ પરમાર. મનસુખભાઈ પરમાર. હા, રહેવાનું ક્યાં? ભગુપુર. હા ભગુપુર લીંબડી પાસે ભગુપુર. ભગુપુર લીંબડી. હા હા. કામ શું કરો છો? તો સાબુ ભૂકી નો ફેરી આપણી પાસે આપણી પોતાની સાબુ ગાડી. સાબુ ભૂકીનો. સાબુનો ધંધો. કેટલું કમાવો છો? મહિને આપણને અંદાજ આમ મળે કોક દીક 25 ફેરીનો પડે, કોક દીક બજાર ડીમ હોય ને તો 20 પણ 20 નો 21 નો આસપાસમાં પડે. 20,000 ની આસપાસ પડી જાય બરાબર? હા, 12 મહિને તમે ગણો ને તો આપણે 1,20,30 આમ ખરું એમ. પરિવારમાં કોણ કોણ છે? કોઈ નહીં. હા, કોઈ નહીં, એક નાનો ભાઈ છે. એકલા જ? રહું છું એકલો જ છું. એક આપણે ભાઈ. પરિવારમાં કોઈ નથી. ભાઈ છે, ભાઈ તો એને લવ મેરેજ કર્યા એટલે ભાઈ નોખો રહે. એની બેબી બચ્ચા છે એટલે નોખો રહે. પોતાના સમય પ્રમાણે કોઈને કોઈ બે નહીં થાય. ત્યારે ભાઈ ભાઈનું ન થાય, કોઈ કોઈનું ન થાય. ત્યારે આપણું આપણે અત્યારે પગ રૂપી થવું પડે. તો આપણે કોઈ કઈ દાડીએ નહીં મોકલવાનું, કોઈ કઈ કામ નથી. બસ ઘર કામ કરે અને બસ આપણું બસ ઘરનું હક એટલે બસ બસ. અગાઉ કેટલા રૂપિયામાં હું છું? અગાઉ કેટલા રૂપિયામાં હું છું? એમાં એવું હતું સાહેબ, આપણે ભાવનગર ત્યાં ઘર જમે રાખવાના તો એને તો મેં કીધું આપણે રહેવું નથી. તમે કોઈ તું દાડીએ જાતો બરોબર છે, તને હું ઘર બહાર મોકલું તો બરોબર છે, તો તું અહીંયા રે કે ત્યાં રે તો ફેર શું પડવાનો છે? અહીંયા રે ત્યાં રહેતા એ ક્યાંના હતા? ભાવનગર. ભાવનગર. ઠેક નાતમાં હતા? નહીં, મેં બીજી નાઈટમાં કર્યા હતા, કોરી પટેલમાં કર્યા હતા. હું દલવાડી. તમે કઈ નાતમાં? હું દલવાડી. ઠેક, તમે દલવાડી છો ને કોળીમાં કર્યા હતા એમ ને? હા, આપણે એને સામે આવીને આપણી પાસે આવી હતી કે મારે તારે લગ્ન કરવા છે. આપણે કોઈ લેવા જીવા જેવા નતા, પણ તોય છતાંય આપણે કીધું કાંઈ વાંધો નહીં, આપણે એડજસ્ટ કર્યું. આપણે એડજસ્ટ કર્યું પણ ભાઈને પછી આપણી પાસે 1 વર્ષ જેવું રહ્યું પણ કોઈ જાતનું સેટિંગ ન થયું. પછી આપણને 1 વર્ષ રહ્યા પછી એને એવું કીધું કે મેં ઓપરેશન કરેલું. તોય પણ મેં કીધું કોઈ વાંધો નહીં, એ તો આપણા નસીબમાં હોય થાય, આપણે તો એડજસ્ટ કર્યું. પછી કે તું તમે ભાવનગર મારો તો હવે મારો આવો ધંધો હોય તું ભાવનગરમાં સમજો. તને હું તે દાડીએ મોકલતો હોય તો બરોબર. પછી આપણે 1 દાન તેડવા ગયા, 2 દાન તેડવા ગયા, 3 દાન તેડવા ગયા. પછી આપણે દાજ કરી એટલે આપણે પછી નેનો માર્ગ મૂકી દીધો. પછી તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. હવે તમે મને નહીં કહેતા, હું તમને કઈ ન કહું. અત્યારે 2 વર્ષ થઈ ગયા. એટલે આમ શોખીન બાઈ હતી? હા. કેવો શોખ હતા એને? હા, શોખ એટલે ગજબ ના બધી રીતે. બધી રીતે કોઈ માણસ સારા કપડા પહેરી નીકળ્યો હોય તો એના નંબર લઈ લેવાના. સારો છોકરો 4 વ્હીલ ગાડી લઈને નીકળ્યો હોય એમાં એનો જીવ ગરી જાય.
બરોબર. એવો બધો એનો શોખ હતો, પણ હવે આપણે કેવું છે એનું હોય તો ઈ કરે ઈ ભોગવે. આપણે કોઈ વસ્તુ તમને કહું સાહેબ, હોના કરમ હવ ભોગવે. અને આપણે એને બહુ સમજાયું નથી, પછી તમે સુધરી જાઓ, સુધરી જાઓ. અને સુધર્યા નહીં, સુધર્યા નહીં, ન સુધર્યા. પછી અત્યારે સાહેબ આ હું ધંધો મારે બપોર પછી નો જ હોય, 3 થી 9. બરાબર. એમને ખાલી નંબર જ લે કે પછી કોન્ટેક્ટ સંપર્ક કરે? ના, સંપર્ક એમ તો મેં ઘર બાર બધું જોયેલું. એમ તો મેં આપણે 4-5 વખત ઘરે જ ગયેલા. એમ તો મારા સાસુ એમને તમારી આ ઘરવાળી કોઈના નંબર લઈ લે પછી એની હારે કોન્ટેક્ટમાં રહે કે ખાલી નંબર જ લે એમ? ના, કોન્ટ્રાક્ટમાં રહી જાય. હા, પછી ક્યાં ના જાય હોતી એના ઘરે જાય? હા, ઈ જ્યાં જે સામો વ્યક્તિ હોય. હવે અત્યારે દાખલા તરીકે હું છું એમ કહું કે ભાઈ તું અત્યારે અહીંયા લીમડી આવી તો હું લીમડી છું તો લીમડી આવી, એવું ન હોય ને કે તમારે ના આવું. હે? હા, લીમડી જાય તો ચાલુ આઈટમ હતી એમ કયો ને? ચાલ હા, તો તેને તો પછી રખાય જ નહીં ને, બરાબર ને? એટલે મેમો માર્ક સાહેબ આપણે મૂકી દીધો કે આપણે જો વ્યાપારી લાઈન ના માણસ, આપણી લાઈન વ્યાપારી, બરોબર, તો આપણે કોઈ આ ઝંઝટ કરવા નથી માંગતા. કોઈ આવીને ઘરે બાજવા બોલવાનું કે એવું આપણને એ નથી ગમતી વાત. સમજ્યા? આવ્યા શાંતિથી રહ્યા, શું બનાવ્યું ખાઓ, અળી મળ્યું. એવું નહીં કહેવાનું કે આ બનાવ્યું મને નથી ભાવતું, ફલાણું બનાવ્યું મને નથી ભાવતું. એ વસ્તુ નહીં કરવાની. કેટલી ઉંમરની હતી? મારી ઉંમર ને જતી એના 35 વર્ષ થઈ ગયા હતા. બરાબર. બાળ બચ્ચું નહોતું ને? હે? બાળ બચ્ચું કઈ નહોતું ને એમ? ના, એવું કઈ નહોતું. ફિટિંગ કરી લે પછી સાહેબ કઈ ન હોય ને, આપણને પછી ખબર પડી 6 મહિના પછી. પણ હામાને હું એના શોખ પ્રમાણે વ્યક્તિ આવી હતી. બરાબર. આમાં એનો શોખ હોય. હવે એના મનમાં શું હોય તો આપણે કઈ જાણતા નથી. આપણે કોઈ એવું ભગવાન નથી આપણને કઈ ખબર પડતી. સાચી વાત. બરોબર. મારા પેટમાં શું કરી ગયું છે મારું સાહેબ તમને ન ખબર હોય. કોઈને ખબર ન હોય. સાચી વાત. બરોબર. પણ હવે હામા માણસ તો એવું ન કરે. જિંદગી અત્યારે તમારી હારી બળોમાં ગાડી છે, પછી કાલ સવારે તમે 18 થઈ ગયા પછી તમારે કોઈ શીખણી ન લે. સાચી વાત. પાપ નડે તમારે. જે કરમ રહ્યા ને એ કરમ નડે. પૈસા રહ્યા ને એ આય હુંદી છે, હગાવાલા સમસાન હુંદી છે. હા, કાકા કુટુંબ સમસાન હુંદી છે. સમસાન માં ગયા પછી કોઈનું છે નહીં. સાચી વાત. તમારું કરમ રહ્યું ને એ તમારા હાથમાં આવે, બાકી બીજું તમારા હાથમાં ન આવે. સાચી વાત. એવું તમારું કરમ, એવું તમારું તમે કરમ કરો. મેં મારી લાઈફમાં કોઈ મોડું કામ નહીં કર્યું. કોઈ એમ કહે કે મારી પાસે પૈસા નથી તો એમ તો ચાલે લઈ જા 2000-3000 ખાવા લઈ ગયા. પછી ખબર પડે કે આપણે આમ કર્યું તો એને 2 શબ્દો કહેવાય કે ભાઈ આ વસ્તુ તારી ખોટી પડે. બરાબર. સંગીતાબેન નું પાત્ર હતું ને, એવું પાત્ર જો હોય ને તો આપણે એ માણસ આપણને ગમે એમ. સમજાય. તમારા લાયક ભલે બાળ બચ્યું, એવું નથી કે આપણે બાળ બચ્યું હોય તો આપણે કઈ નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મૂકી દઈશું. હા, તમારા મેં રેકોર્ડિંગ નાખ્યું હતું. હું આજકાલ કરતા 4-5 થી તમારા ફોન કરું છું મારું સાહેબ. આજે મેળ આવી ગયો? હા, આજે મેળ આવી ગયો. હા, એવું કામમાં આવો તો ન પડે એવું જોવે ને, બરાબર. હા, એ તમારા વિડીયો સાંભળો અમુક ખબર પડે ને એટલે હું પછી એક જ રિંગ મારું, પણ બીજા રિંગ ન મારું. પછી મારું સાહેબ કામમાં હોય એટલે બીજા રિંગ નહીં કરવાની. હા, બરાબર. ના, એ તો રિંગ કરો, કાંઈ વાંધો નહીં. એ તમારે ટાઈમ હોય તો હું ફોન સામેથી જ કરું. જ્યાં મિસ કોલ પડ્યો ને તો સામેથી કરું, એવું નથી. આમાં એવું છે, તમે કોઈ પણ આ દાવડાથી તમે આમાં તમારે લેવાનું નથી. આ તમારે કરમનું કામ છે. હા, સાચી વાત. આમાં તમે કોઈ વસ્તુ તમારે પેટ હાટું તેમ નથી કરતા. હા, સાચી વાત. પણ આમાં માણસ નું આતડી જો ફરતી હોય ને તો મારું સાહેબ ઈ કરમ રહ્યું ને, કરમ આપણું ઉપર બંધાય. હા, સાચી વાત. આપણે એ વસ્તુ રહે ને એ આ બહુ ગમે. સમજ્યા? અમુક વસ્તુ
લવ જૂની આપણે આજ પૈસા લઈ લે ને પછી 3 દી બાય રે ને પછી 3 દી પછી વહી જાય. હા બરાબર હા સાચી વાત. આપણને આવું વ્યક્તિ આપણને મળેલું એમ કે બોલ તમતા તું કેતો તને હાજે બૈરું લાવી દો, પણ મેં કીધું ભગવાન હું એકલો માણા, મારા ઘરમાં આવો ધંધો 2 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હોય, હા બરોબર, હા હું હાજર હોય ન હોય હા તો મારા માલના પૈસા કદાચ મારે કાલે માલ ભરવા જવાનું, મેં આ 2 લાખ લાવી નીચા હોય. બરાબર કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલી દો, મારે બીજા ફોન આવતો હોય ને પાછા. બરાબર ને? કઈ વાંધો નહીં. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.